તો તમામ વચ્ચે તાપી જિલ્લાની બારડોલી લોકસભાની સીટ કોંગ્રેસ માટે હવે માથાના દુખાવા સમાન બની ગઈ છે। માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી દેતા કોંગ્રેસ હાઈકમાન્ડે મોડી રાત સુધી ધારાસભ્યને સમજાવવાના પ્રયત્ન કર્યા। મહત્વનું છે કે ધારાસભ્ય આનંદ ચૌધરીએ લોકસભાની બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી અને જે બાદ કોંગ્રેસે એક યાદી બહાર પાડી કે જેમાં તુષાર ચૌધરીનું નામ જણાતા ધારાસભ્ય આકરા પાણીએ ઉતર્યા। જે બાદ ડોક્ટર તુષાર ચૌધરીના નામ યાદીમાં સામે ન આવતા હવે અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે। ત્યારે જોવાનું એ રહેશે કે વિવાદના વંટોળ વચ્ચે કોંગ્રેસ હવે કોને ટિકિટ ફાળવે છે। તો બારડોલી બેઠકને લઈને હવે કોંગ્રેસ માટે અસમંજસ જેવી પરિસ્થિતિ, કારણ કે આ બેઠકને લઈને રાજીનામું આપવાની વાત ઉચ્ચારી ચૂક્યા છે ધારાસભ્ય, જેથી હવે કોંગ્રેસે શું કરવું અને કોને ટિકિટ આપવી તેને લઈને હવે કોંગ્રેસમાં પણ અસમંજસની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ વિશે વધુ વાતચીત કરી ટીવી9 સંવાદદાતા નીરવ કંસારા સાથે। જી નીરવ, તાપી જિલ્લાની બારડોલી લોકસભાની સીટ હવે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે મુશ્કેલી બની ગઈ છે। ટિકિટ કોને આપવી તે મોટો પ્રશ્ન। જી ચોક્કસ કોમલ, આપને જણાવી દેવું કે લાંબી અટકળો બાદ બારડોલી લોકસભાની સીટ પર ગઈકાલે મોડી સાંજે કોંગ્રેસ પક્ષમાંથી ડોક્ટર તુષાર ચૌધરીને હાઈકમાન્ડે ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા, પરંતુ રાત્રિ દરમિયાન તેમનું કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી યાદીમાંથી નામ નીકળી ગયું હતું, જેને લઈને ડોક્ટર તુષાર ચૌધરી અને તેના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી હતી। આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક માટે માંડવી વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ધારાસભ્યએ પણ દાવેદારી કરી હતી અને તેમને ટિકિટ ન મળતા તેમણે રાજીનામાની ચીમકી આપતા ફરી બારડોલી લોકસભાની સીટ પર કોંગ્રેસના ઉમેદવારને લઈ કોકડું ગુંજવાયું હતું। આ બેઠક ડોક્ટર તુષાર અંગે તુષાર ચૌધરીનો સંપર્ક સાથે તેમણે હાલ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી સત્તાવાર રીતે માહિતી ન મળે ત્યાં સુધી તેઓ કંઈ પણ કહેવા તૈયાર નથી। બીજી તરફ કોંગ્રેસના માંડવી બેઠકના જે ધારાસભ્ય છે આનંદ ચૌધરી, તેનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો, પણ તેમનો ફોન સતત બંધ આવ્યો હતો। આમ બારડોલી લોકસભાને લઈ કોંગ્રેસમાં ચોક્કસપણે હાઈ ડ્રામા જોવા મળી રહ્યો છે। આ વચ્ચે જાણવા મળી રહ્યું છે કે આજે સવારે લગભગ 11 કલાકના અરસામાં આ બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે, પરંતુ આ બેઠક માટે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। જી કોમલ। જી નીરવ, સમગ્ર માહિતી